चांद रहेगा अभी चैनल ना हो। जय माताजी, जय श्री कृष्ण, जय भोलेनाथ, जय द्वारकाधीश। केम छो फैमिली? आशा રાખું છું કે તમે બધા પણ આમ કહેવાય કે એકદમ મજામાં જ છો અને આપણે પણ એકદમ મજામાં જ છીએ અને એકદમ ફાઇન જ છીએ અને મસ્ત મજાનો બ્લોગ બનાવવાની આજે ફરી પાછી ઈચ્છા થઈ એટલે ફરી પાછો આપણો આમ કહેવાય કે શસ્ત્ર એટલે કે કેમેરો હાથમાં લઈ લીધો છે અને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના બાંગ્લા રૂટલા બ્લોગમાં। કારણ કે આપણું શેડ્યુલ કંઈ ફિક્સ હોતું નથી એટલા માટે બાંગ્લા રૂટલો બ્લોગ રાખીએ છીએ તો આવું છે અને વેધરમાં આમ કહેવાય કે મસ્ત મજાનો વરસાદી માહોલ સર્જાઈ ગયો છે અત્યારમાં એટલે કારણ કે હવે ફાઇનલી બહુ જાજે દિવસો નથી હવે ચોમાસાને થોડાક જ દિવસો છે। કેરળમાં તો ચોમાસું આવી ગયું છે એટલે આપણે એમ કહેવાય કે 7-8 દિવસમાં ચોમાસું આવી જાય એવું મારું કહેવાનું નથી, હવામાન વિભાગ કહેવાનું છે। તો આવું છે અને હવે અહીંથી આપણે જવાનું છે આપણા ડેસ્ટિનેશન એટલે કે તમને ખબર જ છે કે આપણે ઓલવેઝ ક્યાં જઈએ છીએ તો ત્યાં જવાનું છે। આવું મસ્ત મજાનું આ બાજુ આમ કહેવાય કે ઘરની પાછળ જ બેકગ્રાઉન્ડમાં આંબા છે એમાં કેરી અત્યારે થોડી ઘણી ચોઈટી છે। જો અહીંયા કેરી ચોઈટી છે, ઝૂમ કર્યું એટલે તમને દેખાણી છે તો ત્યાં કેરી ચોટી છે અને આવું છે। તો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં। હવે આપણે નીકળીએ આપણી શોપ માટે તો બે કન્ટિન્યુ। તો ફાઇનલી ફેમિલી આપણે શોરૂમે પહોંચી ગયા છીએ। થોડુંક કામ હતું એ પણ પતાવી નાખ્યું છે અને હજી એક કામ બાકી છે કારણ કે તમે જે કોમેડી વિડીયો જોયો કાલે અથવા તો ઘણાએ નહીં જોયો હોય તો એની લિંકને એમ કહેવાય કે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે। એમાં સાથે લીડ રોલમાં કોણ છે તો તમને મેં કાલના બ્લોગમાં કહી જ દીધું। જેને ના ખબર હોય એને ફરી પાછું કહી દઉં કે નીચેના પવનભાઈ નીચેવાળા આપણી સાથે હતા કાલે। મસ્ત મજાનો કોમેડી વિડીયો આવ્યો હતો ગઈકાલે તો એ જેને ના જોયો હોય એ જરાક નીચે ડિસ્ક્રિપ્શન છે અને હા તમે તો એ જોઈ લીધો પણ હજી એ વિડીયો એડિટ કરવાનો બાકી છે એટલે કાંઈ કે જરાક હું એ વિડીયો આમ કહેવાય કે એડિટ કરી લો અને પછી થોડું ઘણું કામ છે અને ફાઇનલ આઉટપુટ બતાવવા આપણે આમ કહેવાય કે નીચે પણ જવું જોઈએ ને લીડ રોડમાં હોય અને આપણે આમ કહેવાય કે ફાઇનલ પ્રોડક્શન બતાવવા જવું પડે। તો આવું છે, તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો। આજે કદાચ એમ કહેવાય કે કોમેડી ટાઈપ ના જ થાય કારણ કે વર્કનો લોડ એટલો છે એટલા માટે તો આવું છે। તો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં ટુ બી કન્ટિન્યુ। તો ફાઇનલી ફેમિલી આપણો વિડીયો એડિટ થઈ ગયો છે જે કોમેડી હતો આગળ મેં તમને કીધું એ પ્રમાણે। તો આપણા કો એક્ટર હોય અને આપણે વિડીયો બતાવો તો આવવો પડે ને ફાઇનલ તો આપણે એ કરવા આવી ગયા છીએ। એ એક્ટર આ છે જો આ। ગુડ મોર્નિંગ પવન। गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग मजाમાં આપણે એકદમ મજામાં। એટલા દી ખોવાઈ ક્યાં ગયા હતા? અમે ક્યાંય ખોવાઈ ગયા તો આપણો ઓલો વિડીયો આવી ગયો હે બરોબર? હા જોઈ લીધો સરસ વાંધો નથી। તો આ બધા એ જોયો નહીં હોય તમારે આ બધાને જોવું હોય શું કરવાનું? હા તો પછી તમે લિંક નીચે આપી દેજો બધા જોઈ એ તો લિંક તો નીચે આપણે આપી જ દીધી છે હા તો પછી તો ત્યાંથી ક્લિક કરીને જોઈ આવજો। બાકી વિડીયો કેવો છે? અરે બહુ મસ્ત બનાવ્યો છે કોમેડી વિડીયો આર્યનભાઈ મહેનત કરીને કો એક્ટર એમાં પાછું એવું હોય કો એક્ટર સામે સારો હોય ને તો વિડીયો નીકળે એ તારા હિસાબે। આની જ અણી કાઢી છે એનું ટાઇટલ છે બૂટ ચપ્પલ વાળાની કાઢી અણી। એમાં પવન ની અણી કાઢી હતી પવન એ જ વિડીયોમાં છેલ્લે જરાક આમ કહેવાય કે ગરમ થઈ ગયો હતો। તો આવું છે તો તમે બધા બન્યા રહ્યો આજે। હવે પવન શું કે વરસાદ આવશે કે નહીં આવે? વરસાદ આવશે મને હું કહું નહીં આવે લાગે શરત જોઈએ હવે આવે કે ના આવે। તો આવું છે ટાટા। તો ફાઇનલી મિત્રો વાગવામાં થયો છે 1:15 જેવું થયું છે ફાઇનલ એક્ઝેક્ટ ખ્યાલ નથી આપણે એમ કહેવાય કે અંદાજે ટાઈમિંગ કહી દેવાનું હોય। તો આવું છે ને અત્યારે આવ્યા છીએ આપણે જમવા અને જમી લીધું છે અને મસ્ત મજાના અગાશી આવ્યા છીએ પણ આમ કહેવાય કે વરસાદી વાતાવરણ ફૂલ સર્જાઈ ગયું છે। આ બાજુ છે થોડું ઘણું અને આ બાજુ છે થોડું ઘણું અને આ ભાઈ ક્યાંકથી આવી ગયા? ક્યાં હતા ભાઈ તમે? અમે ઘરે અમે તમને સવારના ગોતતા હતા। કાં ગોતતા હતા? વિડીયો બનાવો તો બરોબર વિડીયો જોતા હતા તો શું લાગે વરસાદ આવશે? અરે આવશે જ ને જો તો કડાકા ફડાકા નાખતા વરસાદ બંધા થઈ ગયો આવશે અરે આવશે જ ને પાક્કું આવશે। આવ્યો તારી ચેનલ ના તો ભાઈ મારી ચેનલ ના હું તમે હમ ખાવ તમે યાર। એક તો માન ધીરે ધીરે હાલતી હોય ડુડુક તો આપણે આવ્યા તો જમવા જમી પણ લીધું ને આમ કહેવાય કે મસ્ત મજાનો માહોલ હતો કે અમે બે ભાઈ અગાશીએ આટો મારવા માહોલ જોવા મસ્ત મજાનો ઠંડો પવન આવે એક ગયો જો પવન એવો હે એક ગયો
મોબાઈલ હું આગળ આખું ઉડાડી નાખે એવો પવન છે ભાઈ. તો આવું હે મિત્રો. તો તમે કઈ કહેવા માંગશો? ના ના કઈક તો બોલો, મજા આવશે. કાંઈ નહીં, શું બોલું આમાં? કાંઈક બોલો, મજા આવશે. તારા જેવો ભાઈ હોય એને શું બોલવાની જરૂર હોય? ઓ થોડો પંપ મારી દીધો. તો આ બાજુ આમ મસ્ત મજાનો માહોલ છે. અહીંયા કંઈક મંદિર બનતું હતું, તમે જોયું હોય તો જોડ્યું. આવું હે ભાઈ. રામ 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 રામ. હેત हाँ फाइनली एक जोक्स मार दे. अरे मार दो. मारी दाल गए थे. जब तक सूरज चांद रहेगा ये टकता यूट्यूब पे रहेगा. इसको शायरी बोलते हैं. वो शायरी जोक्स एक कर चलती नहीं है तेरे यूट्यूब चैनल लेकिन रहेगा तो. तेरे को मैंने मेरी इज्जत निकालने के लिए नहीं बुलाया, तो तेरी शर्ट निकालने के लिए बुलाया है. नहीं सुधरे. મને ભેગો હિન્દીમાં પોતે હિન્દી બોલે, મને લઈ લે. આ હા 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 હા. પવન એવડો હે મને ભેગો લે, पकड़ी टक दे. મને ભેગો ઉડાડી દે. તું પકડી રાખ, તું મજબૂત છો. तो તું મને पेंट પકડી उतरी રાખ, जाए. પકડી રાખ. अरे पेंट उतरी जाए पर क्या करेंगा इसका मैं. થોડી ગાય આઠ આવી ગયું છે, કારણ કે થોડી હતી ટપાડવી પડી. આ હા હા હા. ઝરમર ઝરમર વરસાદ આવે. ભગવાનનો વિડિયો ચાલે. હમણાં શું થયું તો એલા? કાઈ નહીં, આ પગ છે ને, આ પગ ત્યાં ત્રાહો પડી ગયો હતો, બીજું કઈ. કેમ કરતા? લાવી કેમ કરતા જતો ને કહું. તો એમાં એવું હે, આ ફેમિલી હાટુ એક મસ્તીનો વિચાર કરતો હતો ને, ત્યાં માયલો જતો હતો. ત્યાંથી અહીંયા આપણો ઓલી કટ છે ને, પગથિયા એ દેખાડી પગ થઈ ગયો. એમ થઈ ગયો. તો શું કરવાનું હવે? હવે દુકાને જા. દુકાને તો હવે બ્લોગ એન્ડ કરી દેવો. સોરી જે કેટલો કર્યો તને ખબર છે? જે 4 મિનિટ મારી ચડાવી દીધી દુકાને. 4 મિનિટ કરવી તો ફાફા પડતા થાય, 4 મિનિટ કરવા ફાફા નથી પડ્યા. તો આવું છે આજનો બ્લોગ, આપણે અહીંયા સુધી રાખીએ. હવે મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાલગણ આપો અમને રજા. તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું હોય? હેતભાઈ કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ તો એ કરી નાખજો. હેતભાઈ કીધું એ જે ના કરે એની બેઠી હાઉ ના. તો આવું છે તો કાલે મળીશું સીધા 6 વાગે કોઈ નવા બ્લોગ સાથે. તાલગણ આપો અમને રજા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ, જય દ્વારકાધીશ.